હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો જો આજે તો રજા છે ને આજે હું વાડીએ છું અને સંજુ ગયો છે કડિયા કામ કરવા માટે. એકલો ગયો છે અને આ બાજુ ભેંસો ને એવું પણ આવી ગઈ છે, ગામમાંથી લઈને અહીંયા આવી ગયા છે. અને સંજુને કડિયા કામ જવાનું એટલે હું નથી ગઈ, કેમ કે કડિયા કામ અમને નથી બોલાવતા. એ બધા જેન્ટ્સ છે બધા કામ કરે છે. તો હેલો ફ્રેન્ડ્સ, હવે વાગ્યા છીએ 8:30 ને હવે હું કામ કરી લઉં બધું, પછી સંજુ બપોરે જમવા માટે આવશે તો જમવાનું પણ બનાવવું પડશે, કેમ કે સવારમાં નહીં બનાવ્યું હોય, નજીકમાં જ છે ને એટલે ટિફિન નહીં લઈ ગયો, અહીંયા જ આવશે. તો આ બાજુ વાસણ ને એવું બધું છે તો હું વાસણ ઘસી લઉં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, વાસણ પણ ઘસાઈ ગયા ને આ બાજુ બધી સાફ સફાઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે રાંધવાનું એટલું રહી છે, પછી રાંધીને પછી કપડાં ધોવાના, એટલે હેંડો હવે ફટોફટ રાંધી લઉં. તો ફ્રેન્ડ્સ, હું ચૂલો સળગાવી લીધો છે ને હવે ઉપર પાણી મૂકી દઉં, કેમ કે મગ બનાવવાના છે એટલા માટે. તો મગ બાફવા પડે એટલા માટે મૂકી દઉં ઉપર. પાણી મૂકી દીધું છે ને હવે મગ સાફ કરી લઉં હવે. અને ફ્રેન્ડ્સ, તમે કહેતા હશે કે બેન રાંધતા હોય ને તો બ્લોગ નથી બનાવતા, પણ કેવી રીતના બનાવવાનું ફ્રેન્ડ્સ? જો તમે ધુવાડો કેટલો થાય છે, પછી અહીં બ્લોગ એ કેવી રીત બનાવવાનો, પણ આજે બનાવવું એમ એટલા માટે બનાવું છું બ્લોગ અહીંયા છે. અને આ બાજુ બ્લોગ બનાવતી હોય ને તો આ બાજુ ચૂલો ઉલાઈ જાય, પછી મારે પાછું સળગાવવું પડે. અને ઉઠી નથી હું તમે છી બહુ કઈ. તો આ મગ છે, હવે મગ કાઢીને સાફ કરી લઉં, પછી બાફી લઉં. અને ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, કેમ કે તમને છે ને આજે કંઈક કહેવાનું છે, થોડીક ખુશી પણ છે અને થોડુંક ટેન્શન પણ છે. તો તમને કહીશું અમે કે શું છે, આગળ બ્લોગમાં કહીશું તમને. તો હવે હું મગ સાફ કરી લઉં અને ફટોફટ જમવાનું બનાવી લઉં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, હવે રાંધી લીધું છે ને હવે 1 પણ વાગવાયો છે. તો હવે સંજુ આવશે થોડીક વાર રહીને, ત્યાં સુધી થોડોક આરામ કરી લઉં. અને આમાં હવે બપોર થયો છે તો બહાર પણ નહીં નીકળવા થતું. કેવો તડકો દેખાય છે, બહુ બધો તડકો લાગે છે. તો ફ્રેન્ડ્સ, સંજુ પણ હવે આવી ગયો છે ને એને ભૂખ પણ બહુ જ લાગી છે અને કમ્પ્લીટ 1 વાગ્યો છે. તો હવે જમી લઈએ. ફ્રેન્ડ્સ, તડકો પણ બહુ જ 1 વાગ્યાનો
દેખાય છે બહાર અને જમવામાં શું છે. તો પહેલાં તો આપણે મગ બાફતા હતા, ફ્રેન્ડ્સને બતાવ્યું હતું મેં. તો મગની દાળ છે ને કોબીજનો સંભારો છે ને રોટલી છે. તો હવે જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો 4 વાગી ગયા છે અને હવે મોટર ચાલુ કરી તો પાણી પણ હું ભરી લીધું અને કુંડી પાણી ભરાઈ ગઈ છે. તો કપડાં પણ આ બાજુ ભરી લીધા છે. તો હવે કપડાં ધોઈ લાવું હું અને પછી તમને એક વાત કહેવાની હતી ને સવારમાં કીધી હતી તો એ કહું તમને. તો વિડીયોમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, કપડાં ધોઈને હું આવી ગઈ છું અને હવે અહીંયા બેહું અને તમને હું કહેવાની હતી તો કહું કે ફ્રેન્ડ્સ, આપણે પહેલાં જ 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા હતા અને હવે 4000 વોચ ટાઈમ પણ પૂરા થઈ ગયા છે અને ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે. તો બધાને થેન્ક યુ, દિલથી આભાર બધાનો, યુટ્યુબ ફેમિલીનો. અને આવો નવો સપોર્ટ ઠેઠ સુધી અમને કરતા રહેજો. તમારો સપોર્ટથી જ અમારે સબસ્ક્રાઈબ ને વોચ ટાઈમ પૂરો થયો છે. તો આવો નવો સપોર્ટ તમે કરજો. બધાને થેન્ક યુ સો મચ ફેમિલી. તો સંજુન આવ્યા વગર જ હું ફેમિલી જોડે ખુશીની વાત કરી દીધી છે અને હવે બધું મોનેટાઈઝ તો થઈ જ ગઈ છે અને હાવ સારી રીતે બધું સક્સેસફુલ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તમે પણ એવી પ્રાર્થના કરજો ફ્રેન્ડ્સ. અને નીતેશભાઈની પણ એવી કમેન્ટ હતી કે તમારા જલ્દીથી 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એવી દુઆ કરે છે. તો થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ જ સપોર્ટ છે. અમારો વિડીયો પડે ને બધા ફ્રેન્ડ્સ યુટ્યુબ ફેમિલી કમેન્ટ પણ કરે છે અને લાઈક પણ આપી દે છે. અમારો વિડીયો પૂરેપૂરો જોવે છે. અને આ બાજુ સંજુ પણ આવી ગયો છે ફ્રેન્ડ્સ. તો વાત અધૂરી રહી ગઈ, હવે સંજુ આવે તો પૂરી કરીએ. અને બધાને દિલથી આભાર, બધા એટલું બધું અમને સપોર્ટ કરે છે, એટલી સારી કમેન્ટ કરે છે. અને તો સંજુ જોડે થોડીક વાત ડિસ્કસ કરીને પછી વાત કરું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, સંજુ પણ આવી ગયો છે અને જો કડિયા કામ કરીને કેટલું નાનું અમથું મોડું થઈ ગયું છે. અને મારું આજે અહીંયા વાડીએ જ હતી ને એટલે થોડુંક મોડું દેખાય છે નહીં? એવું થોડું હોય, વાડીએ રહે તો મોટું મોડું ને કામે જાય તો નાનું મોડું થઈ. હું કાલે વાડીએ રહી શું જજો મારાથી કડિયા કામ નહીં થાય એટલે. ટોપી ભૂલી ગયો. આ તું જ્યારે ને તારે ટોપી ભૂલીને આવતો હોય ફ્રેન્ડ્સ. આ કરીને ત્રીજી ટોપી થઈ સંજુને. ટોપી લઈ આલે ને ભૂલીને જ આવતો હોય. જઈ જાય ને એને એકલો જાય ને તો જ એ ટોપી ભૂલીને જ આવે. તું લઈ આવીને જા. ના, અહીંયા નજીક છે, કાલે જઈને લઈ આવશું. હું નહીં આવડે. અને અને તારું ગરમ પાણી પણ નથી કર્યું. ચૂલો કેવી રીતે સળગાવવાનો બાકસ નથી, નથી મેં બધા જોઈ. હવે વાત કર પછી ગરમ કરી આપું છું. તો ફ્રેન્ડ, સંજુ અંદર ગયો છે અને સંજુને કીધું તું કે પાણી ગરમ કરી દેજો. તો હું બધે જોયું પણ કહીએ મને મળી નહીં. તો આ કઈ હતી મને ખબર ને. તો ફ્રેન્ડ, સંજુને કંઈક મૂક્યું હોય તો મને નહીં મળે, પણ સંજુને મળી જાય. અને મને કંઈક વસ્તુ તને નથી મળતી, દે મને મળે છે નહીં. તો સંજુને આવતા પહેલાં જ હું ખુશીની વાત કરી દીધી છે કે ચેનલ મોનેટાઈઝ થઈ જાય. હવે ઠેઠ સુધી સક્સેસફુલ થઈ જાય તો બહુ સારું છે નહીં સંજુ? ગૂગલ એક્શન પિન આવતા સુધી સક્સેસ રહી તો સારું. હજુ વેરીફાઈ કરવાનું તો બાકી છે. બધું હજુ બાકી છે. એટલે હજુ તો ખાલી મોનેટાઈઝ થઈ એટલું જ ખાલી સક્સેસફુલ થશે કે નહીં. હવે ગૂગલ પિન આવી જાય એટલે સક્સેસફુલ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, આવો તમારો સપોર્ટ અને અમારી મહેનત હવે ક્યારે રંગ લાવશે? પ્લે બટન આવશે ત્યારે. અને તો એક ભાઈની કમેન્ટ પણ હતી કે બ્લોગમાં અમારું નામ લેજો. તો થેન્ક યુ ભાઈ. નાયક નગીનભાઈ એસ, તેજગઢ છોટાઉદેપુરથી. થેન્ક યુ ભાઈ. તમે રોજ અમારો વિડીયો જોવો છો કાયમી અને અમને કમેન્ટ પણ કરો છો. તો તમને થેન્ક યુ. અને બધા જ અમારો વિડીયો મૂકતામાં જોઈ લે છે અમારી યુટ્યુબ ફેમિલી. તો અને બધા અમને કમેન્ટ પણ બહુ જ સારી કરે છે. તો આવો નવો તમારો સપોર્ટ ફ્રેન્ડ્સ. તો અમને છે ને તમારો ખૂબ જ સપોર્ટ મળે છે. તો આવો નવો સપોર્ટ તમે કરતા રહો. તો ફ્રેન્ડ્સ, એવો તમારો સપોર્ટ.
તો ફ્રેન્ડ્સ હવે સંજુને પાણી બાની ગરમ કરી આલું, એને નહાવાનું છે ને આ બ્લોગ અહીંયા સુધી જ રાખો અને બ્લોગને લાઈક અને શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને વિડીયોમાં એક મસ્ત મજાની કમેન્ટ પણ કરજો. જય માતાજી ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને, બાય બાય.